બાલીસણા ભવાની સ્ટેડિયમ ખાતે હિન્દુ ક્રિકેટ લીગ ફાઇનલ મેચ બની રોમાંચિત। પાટણના બાલીસણા ગામે આવેલા ભવાની ક્રિકેટ સ્ટેડિયમમાં હિન્દુ ક્રિકેટ લીગ દ્વારા ક્રિકેટ મેચનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંતે ફાઇનલ મેચ વાવ વોરિયર્સ અને ડીજે હારીજ વચ્ચે ખેલાઈ હતી। રસાકસીભર્યા મુકાબલામાં ડીજે હારીજે વિજય પ્રાપ્ત કરી વિજેતા પદ મેળવ્યું હતું, તો વાવ વોરિયર્સને ઉપવિજેતા ઘોષિત કરવામાં આવી હતી। આયોજકો દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાઈવ કોમેન્ટ્રી, રિપ્લાય જજમેન્ટ તેમજ ઉત્તમ પ્રકાશ વ્યવસ્થા સહિત હરિયાળું મેદાન પર હિન્દુ લીગ રમાઈ હતી। મેચ દરમિયાન બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, મેચ ઓફ ધ સિરીઝ સહિત વિવિધ વિભાગોમાં ઇનામો આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રોકડ રકમ સહિત ખૂબ મોટી સંખ્યામાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। લીગની વિશેષ વાત કરવામાં આવે તો વિજેતા અને ઉપવિજેતા ટીમોને ભવ્ય રામ મંદિર ટ્રોફીના સ્વરૂપે આપી જય શ્રી રામનું જય ઘોષ કરવામાં આવ્યો, તેમજ આતિશબાજી કરી આકાશ પ્રકાશમય કરી ખેલ ભાવનાનો માહોલ સર્જાયો હતો। આ શુભ પ્રસંગે ઇનામ વિતરણ સમારોહમાં પાટણ એપીએમસી ચેરમેન અગ્રણી આગેવાન સ્નેહલભાઈ પટેલ, મનોજભાઈ પટેલ સહિત વિવિધ માન્યવર મહેમાન ઉપસ્થિત રહ્યા હતા। આયોજકો દ્વારા લીગમાં સપોર્ટ કરનાર દરેકનો વિશેષ આભાર વ્યક્ત કરી આવનાર સમયમાં પણ આવી જ ભવ્ય ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવશે એવો મિત્રતાના ભાવ સાથે સંકલ્પ કરવામાં આવ્યો હતો। ભરત જોશી સાથે રાજુભાઈ પટેલ, न्यूज़ ऑफ पाटण। युवाओं तक कितनी से हम पहुंच पाए और ये कार्य कितना बेहतर हुआ है। જેટલી સારી વાત કરીએ એટલી ઓછી છે કે મેં કાલે પણ કહ્યું હતું, આ પ્રકારની લીગ અને આ પ્રકારની આયોજનો એ થવા જોઈએ। જેમ મારી અગાઉ કહ્યું કે અમે બધા મદદ કરીએ છીએ, તો આ પ્રકારની વ્યવસ્થાઓ કરતા હોય એમાં બધા આર્થિક મદદ, તો આ પ્રકારનું યુવાનોને પ્રોત્સાહન મળતું અને સમાજ જીવનમાં પણ એક અસર થતી હોય છે। કેસરી રંગ એ શું છે એ સનાતન હિન્દુ ધર્મને સમજવાની જરૂર છે અને ક્રિકેટના સ્વરૂપમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને પ્રયત્ન ખૂબ શિખરો સર કરશે। મને એવું લાગે છે કે બાકીની જગ્યાએ પણ આ પ્રકારની હિન્દુ ક્રિકેટ લીગ એ બીજા ગામોમાં પણ આયોજન થશે અને એનું મૂળ જે ખાતમુહૂર્ત કોઈએ કર્યું હોય તો એ આપણે કર્યું છે। આ જ મોટી વાત છે। એટલે આ એ વાત જે છે આખા ગુજરાત કે આખા હિન્દુસ્તાનમાં, આપણે હિન્દુસ્તાન જ કહીશું હવે, એટલે હિન્દુસ્તાનમાં અહીંથી એક લીગ ઇન્ડિયામાં થાય એટલે જય શ્રી